પાયો પતંગો સકાવે ને ફેરકી ભાંગી દી બેટા ફેરકી ભાંગી નાખે મેસેજ કર્યા હતા પતંગો ફેરકી બદલાવી પડે એમ છે રેલ પાયું કે હા કયું પાયું બાજીગર આવડા છે એ કે નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજે છે ઉત્તરાયણ દિવસે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. ને મારા ઉરુસીબેનને લઈ જવાનું છે મામાને ઘરે પતંગ ચગાવવા. તો જાય છે મામાને ઘરે પતંગ ચગાવવા ને બનાવી જવાના વ્લોગમાં. તો જાય છે પતંગ ચગાવવા. તો આ છે ઉરુસીના મામાનું ઘર અને માથે ચગાવે છે અંકિત પતંગ. તો તમારા ઉરુસીબેન જાય છે અંદર પતંગ ચગાવવા. તો અગાસી પર જાય છે પતંગ ચગાવવા. અહીંયા છે અમારા બધાના પતંગ. તો તમે જોઈ શકો છો આ બધા પતંગ છે ને અમારે ચગાવવાના છે. આખો દીમાં અમારે ખાલી કરવાના છે. નાસ્તા પાણીના ડબ્બા આવી ગયા. જો આમાં સેવડો છે, આમાં લાડવા છે અને સિંગ પાક ને બધું છે. ને જો પતંગ ચગાવવાની છે. જયન પાણી પીવે છે અને પતંગ ચગાવીને થાકી ગયો. ના ઉરુસીબેન જે પતંગ લઈને જાય છે ચગાવવા. હા એ તારી ફિરકી છે આગળ આવવા ચગાવવા. હાલો પપ્પાની છે. હા તો જો આ ફિરકી કોની છે? આ કોની ફિરકી છે? ના પતંગ કોની છે? એવું છે મજૂર ઉપર પતંગ ચગાવે. પતંગ આપણને નહીં ચગાવતા કેમ? આપણને જો તો અહીં ઉભો ન હતો સબબ સાગર ચડાવે છે. રસી ઉભો થાય તમારા આડીનભાઈ. એક નંબર પાયો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે ને આ મેહુલ હાલતા નથી ઇન્સ્ટાગ્રામમાં. કા બેન કરી દીધું? થાકી જા રસિક મારી જેમ ઉભો છોકરા હાસે હોય જાય જો ગયું કપાઈ ગયું. આ બાલ્યો પપોડા વગાડે બેઠો બેઠો. હા ઉર્વશી, મયુર, એનો મામા આર્યનભાઈ આવે છે. એકવાર આખું વ્યૂ દેખાડી દઉં. સામે છે એ બોલતરામાં પાણી છે. બધા મિત્રો ઉભા છે અહીંયા પતંગ ચગાવે છે. અંકિત ને જયન જો અહીંયા નીચે વહી જાય ચગાવે. ઉરુસીબેન જો ફિરકીલી નાટા મારે છે. રસિક ને બીજો ઉભા છે બે. ને આ જો વેદાંતભાઈ નીચે બેઠો છે. બાલો ચગાવ આવ્યો પતંગ જોઈ છે કેવા પ્યાસ કરે છે. આંગરે બાંગરે બાંધી દીધા છે. અંકિત ફિરકી પકડી. કાંઈ નથી રેલ પાયું કે કયું પાયું? બાજીગર આવડા છે એ કે બીજું ફીર્યું છે? આ તો બીજા કોકનું છે ને બાલાનું છે. તો બધે બેઠા છે અહીંયા બધા પતંગ ની વાટે છે. પતંગ ચગાવવા આવ્યો છું. પતંગ ઉપર સજે છે. હવે એક બે પતંગ કાપી નાખી સામે સજે છે ઉપર. આપણે એટલી પતંગ છે. ખેંચો ખેંચો જાય કાપી નાખ્યો. ખોટું બોલો મને. ફિરકી ભાંગી ગઈ અમારી. એટલે પતંગો ચગાવે ને ફિરકી ભાંગી ગઈ. હા બેટા ફિરકી ભાંગી નાખી. મેસેજ કર્યા હતા પતંગ ફિરકી બદલાવી પડે એમ છે. ફિરકી બદલાવી કે લાવી ત્યાં ઢીલ દેવાની નવી સ્ટાઇલ. આકાશમાં તે મેસેજ જોયો નહીં ને એટલે ભાઈ મેં ફોટો નહીં. પતંગ તમને દેખાતો નહીં હોય પણ મને દેખાય.
તો અહીંયા એક છે વાડી અને વાડીમાં બધા પતંગ ચકાવે છે અને આ બધા લૂંટે છે તો હું બતાડી દઉં. તો આ બધા પતંગ લૂંટવા આવેલા છે અને અમુક ચકાવે છે. તો જો આ બધા પતંગ ચકાવે છે અમુક લૂંટે છે અને સામે તમને જોવો છો મારા આંગળીની સામે ના છે બોલતા. તો અત્યારે બીજી એક ગાસી પર પતંગ ચકાવવા આવ્યા છે અને જોઈએ છે ઉપર કોણ કોણ છે એમ. તો આ જે મકાન બને છે જાય ઉપર પતંગ ચકાવવા. જય ભલ્યા. ભાઈ ઉભા અમે પ્રવીણભાઈ ઊભા છે બીજા ધાબા ઉપર ને બધા મિત્રો ઊભા છે. નવા પડ્યું નવા બધા ભાઈ બધા પતંગ ચકાવે છે. ઇસ્કો ને બધા ઊભા છે. ચોક્કસ લાગે ફૂલ છે. હરેશ મામા પગને ફોન કરે છે વાતો કરે છે. મયુર બધા પ્રેન્ક કરે છે મસ્તી કરે મયુર નિહાણી લે. મેહુલ મસ્તી કરે મેહુલ ને હેરાન કરી માં આપણે મયુર ને કોઈ હેરાન ન કર્યું. ઉતર મયુર તો નિહાણી લેતો નહીં હવે બીવે છે તારથી. ઉતરવું ને તો રાજુ આવે છે ઉતર ભાઈ. પકડવાની ક્યાં જરૂર છે? બધા બધું નિહાણી લઈને ભાગતો નહીં. પતંગ સકાઈને ખાવા આવ્યા છીએ. જો અહીંયા પૂરી છે, ઊંધિયું છે ને ભૂંગળા બટાટા છે ને જયન ખાય છે, ઉર્વશી ખાય ને રસી ખાવા બેસી ગયો છે. હવે જમી લઈ પાછા પતંગ સકાવા જઈએ ધાબા માટે. પહેલાં ખાવાનું બાકી થોડું થોડું ખાઈ લઈએ. જો આ બધી પૂરી પૂરી આવી ગઈ છે ને એક છોકરો રમે છે સામે ને સીમાબેને બહુ ટાઈટ હોય. દર્શી અને કાલ હાંધી હજી કાઢી નથી. એટલે પૂરી પૂરી ચાલો તો જમી લઈ પછી પાછા મળશે ધાબામાં છે. ખાઈને આવી જશે માથે પતંગ સકાવે છે બાલો ને અંકિત વીટવે છે, રસિક બેઠો છે. અહીંયા કિંજુ બેઠી છે, શિલ્પા બેઠી છે, મારી ઉડીસીબેન પાણી પીવે છે. કિંજુ બધા બેઠા છે. પતંગ ખૂટી ગયા છે હવે. તો જો મજા આવે એવું છે. અત્યારે પતંગ ફૂટી જશે પણ પાછા લઈ જાય બીજા પતંગ પછી સકાવી પાછા. તો બનાવે તો વલોગમાં મજા આવશે હજી. તો બાલો જો મિત્ર પતંગ સકાવે છે અહીંયા થોડાક નીચે વહી આવ્યા. જો અહીંયા આ મિતુ અને બાલો અને બેન પર સકાવે છે અને આ મયુર કોકનો ફોન શરૂ છે, વાત કરે છે વિડીયો કોલમાં. તો હવે પતંગ સકાવીને થાકી ગયા છે તો ઘડીક આરામ કરી લઈ ને નાસ્તો કરી લઈ. નાસ્તામાં છે સેવ મમરા. તો સેવ મમરા ખાઈ લઈ. જ્યાં મીતુ અને બધા સકાવે છે અને આર્યની મમ્મી નીચે બેઠી છે, થાકી ગઈ છે અને આ બે બચ્ચા જો ધડ કરે છે. અને કિંજુબેન ઊભા છે ફોટો પડાવવા, પણ હું એને ફોટો પાડતો નથી એવું છે. તો કાંઈ વાંધો નહીં, ઓલગમાં બનાવી રહેજો. પતંગ લૂંટી લાગે એક પાછી એક. આજે સૂર્ય ઉત્તર તરફ આવે એટલે આપણે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે, મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. અને આજના દિવસે રાત અને દિવસ બંને એક હરખા થઈ જાય છે અને આપણે આકાશ સામે જોઈએ તો આપણે આંખનો તેજ વધે છે. તો આ તો ઉત્તરાયણનો મહોત્સવ અને એટલા માટે આપણે પતંગ ચગાવવાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
તો આ તો આજનો અમારો વ્લોગ. તમને અમારો વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટમાં જણાવજો. તો આજ આપણે વ્લોગ પૂરો કરીએ છીએ, પછી પાછા મળશે બીજા વ્લોગમાં. તો બસ સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ.